હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? સવારના 5:15. મહાદેવ ઉઠી ગયા? તૈયાર? ચાલો, એમ પપ્પા તૈયાર થઈ ગયા છે ને આજે છે આજ ગુરુવાર છે ને ને હા આજ છે ગુરુવાર અને 7મ 31 તારીખ 31/7 શ્રાવણ વદ 7મ ગુરુવાર. ચાલો, બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના. બસ ઉઠી ગયા તો 4 વાગ્યા, બધું કામ થઈ ગયું. રાવો કીધું સવારમાં મળી લે બધાને સવારના બ્રહ્મ મુહૂર્તમાં. ચાલો, અમારી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વંશભાઈ ઉઠી ગયા છે. અને જો વંશભાઈના નાસ્તે શું બનાવ્યું છે? અપમ, વંશભાઈના ફેવરેટ. વંશને અપમ ભાવે, અપમ બનાવી દીધા છે. અને બેન હજુ હોતા હે, બેનને ઉઠાડવા હે. બબુ, એ બબુ ઉઠો બેટા, હાલો બાબો ઉઠો. વંશભાઈ ઉઠી ગયા, વોશરૂમ ગયા. ઉઠા ભાઈ? એ વંશભાઈ, મહાદેવ જોશથી બોલો. ઉઠી ગયો? નાસ્તો કેવો હે? સારો. તો વળી કેમ પાછા ઉઈ ગયા? હે? હાલ હાલ, બ્રશ કરવા જાવ બેટા. દૂધ તારું કરીને રાખો ફ્રીજમાં. હાલો, ઉઠ ઉઠ. આરસ ન કરાય ગાંડે. હાલમાં દીકરા જો જાય છે ભાઈ બ્રશ કરવા. બ્રશ કર લો માં દીકરો. આ પકડ, પકડ ને બેટા. ચાલો વંશ જાઓ. હાલો મહાદેવ જી આવો, જાઓ. પપ્પા આવી ગયા કે વર્કઆઉટ પૂરું? પલ્લી જાય ને. એક્સરસાઇઝ કેટલી કરો? આખો દી ફ્રેશ રહ્યો તમે હે? ચાલો, બાબો ગયો મહાદેવે, હમણાં આવે માળા બાળા કરી એનું બાંધેલા આવીને કેળા એક જ ખાઈ જવા જો. ના પછી ઓલું શેક ન પીતા, મોળો પીવો એટલે. ને બેન, બેન તમે કેળા લઈશો કા? બબુને કેળા ઠામકા નો ભાવે. લે ચાલો, મેં તમારું લીંબુવાળું પાણી પી લીધું. આવી અને વંશભાઈ અપમ તને બનાવી દઈશ. એને હાટું બેટર કરીને જ રાખ્યું, મને નહીં. એમ તને બનાવી દઈશ. તે ફ્રૂટ લેતા આવજો, દાડમ લેતા આવજો. હો ચાલો, માળા કરસ બેટા? થઈ ગઈ? હા બસ ભાઈ, માળા કરી લીધી. બેન પથારી ઉપાડે છે એ બેટા. બહુ વહેલી એવી? હા. હેલો ગાઈસ, તો જો વાગી ગયા છે 8:30 અને નાસ્તામાં શું બને છે આપણે જોઈએ. મમ્મી अच्छा, मेरे वहाँ पे अपम बन रहे हैं और मम्मी यहाँ पे आ रही थी लेकिन बिगड़ गया. पका हो गया. और અને લડ્ડુને ધરાવ્યું છે શું નાસ્તામાં આપણે જોઈએ. જામફળ લાવ્યા હતા જ ડેડી, જામફળ ધરાવ્યું છે લડ્ડીને. દેખાડી દઉં. ખાઈ લીધું લડ્ડી, હવે આપણે બસ લેવાનું છે. સારું, ચાલો મારા અપમ થાય પણ નાસ્તો કરો. ભૂખ લાગી જોરદાર. કાલે સાંજે ઠેઠ જમ્યા હતા.
મમ્મી જો વાર્તા સાંભળવા આવી ભૂમિ દીદીની. જય બિલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. જો આજ તો મસ્ત ચંદ્ર સૂર્ય દાદાનું શણગાર કર્યો છે, ત્રિશુલ કર્યું છે. ઓમ નમઃ શિવાય. જય બિલેશ્વર મહાદેવ. દર શ્રાવણ મહિનાના રોજ તમને મહાદેવના દર્શન થાય. કેવા સરસ. કમેન્ટમાં જય મહાદેવ લખજો. ગજાનંદ ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, ગંગા મૈયા, મા પાર્વતીજી, જય સોમનાથ મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ. આ તો જો કામ થઈ ગયું તો મેં લાવો કીધું વહેલા તો એને પપ્પાને થોડીક હેલ્પ કરાય એવું એમ મહાદેવજી પોતા બોતા કરી દીધા એટલે કંઈ કરીને આવે પછી વળી કામ બધું થઈ ગયું. મહાદેવજીના દર્શન બાકી હતા. મેં લાવો કે દર્શન કરે. આજ ફૂલ હારા આપ્યા બધા મસ્ત આખા હે ન કરો છે ને. એ લોકો જો વાગી ગયા છે 12 અને બેન રહ્યા ને થઈ ગયા ને બેન કોલેજ પર જવા માટે તૈયાર. ચાલો રૂમાલ હંકેલા મૂકી દો બેન. પાણીની બોટલ લઈ લ્યો. અને જો જમવાનું મેં બનાવી નાખ્યું છે. ચાલો બતાવી દઉં તમને. જો દૂધી ચણાની દાળ અમારા ઘરમાં જ બધાને ભાવે. ગરમા ગરમ ભાત થાય છે. આજ ઉતાવળ છે. ભાત થઈ ગયા છે. ભાત શું સોરી દાળ થઈ ગઈ છે. રોટલી થઈ ગઈ. કોણ છે બેબી? રોટલી કમ્પ્લીટ દાળ ભાત એક બાકી છે. ભાત થઈ જાય ને ફટાફટ બેનને દઈ દો સોમવાર. શું કરવું પણ ઉતાવળ હોય તો શું કરવું. રોટલી થઈ ગઈ છે. રોટલી દાળ થઈ લે. ચાલો કાનાને જમવામાં છે દૂધી ચણાની દાળ, ભાત, રોટલી અને છાશ. ચાલો ભગવાનને થાળ ધરાવી દઈ પહેલાં આપણે. ચાલો ભગવાનને થાળ ધરાવી દઈ. જમો થાળ જીવન ચૌવારી. જો થાળ ધરાવ્યો છે ભગવાનને. પ્રેમથી જમજો મારા કાનુડા રે. કાનાને નોતરું દીધું રે. હું તો ભાન ભૂલી ગઈ. ભાન ભૂલી ગઈ રે ગોપી ગાંધી ઘેલી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. જો જમવા બેસી ગયા હે. જો હેડફોન મેન શું મોબાઈલ જોવો મજાની લાઈફ જોવો યાર. આ ચાલો બેન જો જમા બે ગયા છે. લે આ તો મોજે મોજ છે ભાઈ. ફેવરિટ વસ્તુ છે ને. શું છે? દૂધી ચણાની દાળ. અને અરે વઘારના મરચા. આમાં બબુને વઘારના મરચા બહુ જ ભાવે. કોને કોને ભાવે કમેન્ટ કરીને કહેજો ને બેન. પાછો એને ભાવે મરચા ભાવે, કાજરી ભાવે, દાળ ભાત ને ચોયરા બધા નાખી છાશ. વારે વાહ મજા આવી ગઈ. સારું ચાલો જમી લ્યો. ચમચી ખાન તો ફટાફટ થાય. હેલો ગાઈસ, જો અત્યારે અમે બધા બહાર બેઠા તો ડેડી અહીંયા મમ્મી અહીંયા વંશા અને રક્ષાબંધન આવી એટલે અમારે ઉભા રહે રાખડી લઈ. રાખડી લીધી છે. અંદર જઈ ત્યારે કંઈક બ્લોગ ઉતાર્યા તો આખા દીમાં કાંઈ બ્લોગ ઉતાર્યો નથી. 9 મિનિટનો વ્લોગ છે. એમાં કેટલુંક મારે રાખવું. 9 મિનિટનો વ્લોગ છે. કાલે બ્લોગ ઉતાર્યો નહોતો. કાલે મેં કાંઈ નહોતું. લાઈટ જ છે આવે. શું બહાર બેસવાની મજા જ આવે. પપ્પા હોમવર્ક કરતો હોય અને હું અને પપ્પા બેઠા હોય ને ભાઈ ઠંડો ઠંડો પવન આવે તો આ બધું આમ દેખાય ખુલ્લું છે ને પવન આવે
અમારા આખું આમ ખુલ્લું છે અહીંયા. અને અમારા ઘર અમારા પાછળનો સીન આ અમારા પાછળ. ચોહારમાં જાઉં તે અહીંયા 20 કલાકે 6 થી 7 ચોહારમાં 7 થી અડધી કલાકમાં માર બેઠા છે ને અડધી કલાક. આ જમવામાં શું કરવાનું? જમવામાં કંઈક સોયાબીનનું કરવું પનીર પડ્યું અને કંઈક મેં એક મસ્તીનો વિડીયો પપ્પામાં મોકલ્યો તો પનીરથી, તો પનીર પર જોઈ તો એટલે કેમ કે અત્યારે અમે વડી ઉપર ને પનીર ઉપર જ છે મારા પપ્પા. મને તો ભાવે હો, મને ભાવે. તો ગાઈસ અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.